સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી ભરૂચ જિલ્લાના રાજપારડી જીએમડીસી મિનરલ્સ કંપની અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વચ્ચે ભાવને લઈને ઉગ્ર વિવાદ સર્જાયો હતો। જે મંડોવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડની ગાડીઓ લોડિંગ માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીના ઇશારે કેટલાક લોકો ગાડીઓને રોકી ધમકી આપે છે। મંડોવી કંપનીએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના દ્વારા પ્રતિ ટન 91 રૂપિયાનો ભાવ માંગવામાં આવ્યો છે, જે તેમની સહનશક્તિની બહાર છે। જ્યારે અગાઉ 67 રૂપિયામાં કામ ચાલતું હતું। પોલીસને જાણ થતાં પોલીસે આ ઘટના કાબૂમાં લીધી હતી અને પ્રતિકાર કરતા ટ્રાન્સપોર્ટ સંચાલકોને ચેતવણી આપવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીએ તમામ આરોપીને ખંડન કર્યા અને કહ્યું હતું કે આ માત્ર એક જ કંપની સાથેનો મુદ્દો છે અને બાકી 103 કંપનીઓ સહયોગ આપી રહી છે। મામલે વેપારી અને સ્થાનિક લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે ભાવ નક્કી કરવા માટે સ્થાનિક ધારાસભ્યની મધ્યસ્થી કેમ જરૂરી બની છે। ભરૂચના રાજપારડીમાં મિનરલ્સ કંપની અને એસોસિએશનને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઇશારે ગાડીઓ રોકાઈ હતી અને ધમકી આપવામાં આવી હતી, જેમાં પ્રતિ ટીન ભાવ 91 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને પોલીસે દોડી ઘટના સ્થળ પર કાબુ લેવામાં આવ્યો હતો અને ધમકી આપનારાઓને ચેતવણી આપવામાં આવી હતી અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે તમામ આરોપીઓને ખડંગ કર્યા હતા। મારું નામ છે કેતન ગાંધી। હું સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખ છું અને રાજપારડી ગામનો રહેવાસી છું। આજે અહીંયા ગાડી રાજપારડી વિસ્તારની અંદર સિલિકા વોશિંગ પ્લાન્ટના ઘણા બધા પ્લાન્ટ આવેલા છે। પૂરેપૂરો એકબીજાથી ખભે ખભાથી મેળવીને અમે કામ કરીએ છીએ, પણ ખાલી એક મંડોવી મિનરલ્સ કંપની કરીને આવેલી છે, જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે। તે અમારા સ્થાનિક માણસોને સાઇડલાઇન કરી પોતપોતાનો સહકાર આપવાની બદલે અમને દબાવવાની વાત કરે છે। એમનો આક્ષેપ એવો છે કે તમે જે ભાવ માંગો છો એ એનાથી પોસાય એવું નથી, છતાં તમે જબરદસ્તી ના એવું ક્યાંય નથી। કોઈ ના આપતા હોય ને અમે જબરજસ્તી તો કરી નહીં શકીએ।